સ્વાગત છે। પવિત્ર ચૈત્ર નવરાત્રીના ઉપલક્ષ્યમાં સામાજિક કાર્યકર હિરેન મોદીના નિવાસ સ્થાને કુમારિકાઓનો ભોજન સમારંભ અને ત્યારબાદ તમામ દીકરીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું। વડોદરા શહેરના ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર વેદાંત રેસિડેન્સી ખાતે રહેતા સામાજિક કાર્યકર હિરેન મોદી દ્વારા છેલ્લા 8 વર્ષથી વિસ્તારમાં રહેતી દીકરીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે પવિત્ર ચૈત્રી નવરાત્રીમાં શ્રી રામનવમીના દિવસે વિસ્તારમાં રહેતી લક્ષ્મી સ્વરૂપ દીકરીઓના માટે ભોજન સમારંભનું આયોજન કરાયું હતું, જેમાં 250 ઉપરાંત દીકરીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન ગ્રહણ કર્યા બાદ તમામ દીકરીઓને નોટબુક તેમજ ચોપડા અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે સામાજિક કાર્યકર હિરેન મોદી અને તેમના પરિવારજનોએ ઉપસ્થિત રહેલ તમામ દીકરીઓને તેમના વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ આવો જ સાથ અને સહકાર વિસ્તારમાંથી મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી। હિરેન અંકલ અને મોદી પરિવારના દ્વારા ચૈત્ર નવરાત્રિના શુભ અવસર પર રામનવમીના દિવસે 250 થી 300 દીકરીઓને જમાડવામાં આવી હતી અને તેમને જમ્યા બાદ તેમને નોટબુક અને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। ડભોઈ વાઘોડિયા રિંગ રોડ ખાતે આવેલ વેદાંત રેસિડેન્સીમાં સતત 8 વર્ષથી વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે, તો આ વર્ષે પણ હિરેન મોદી દ્વારા આયોજિત કરવામાં આવેલું ચૈત્ર નવરાત્રિના શુભ અવસરે દીકરીઓને જમાડવામાં આવી હતી। રામનવમીના પર્વ પર એ દિવસે 250 થી 300 દીકરીઓએ ભાગરૂપ થયા હતા, તેમને લાભ લીધો હતો। લક્ષ્મી સ્વરૂપ દીકરીઓને જમાડવામાં આવી હતી, તેમની સાથે જ તેમના વાલીઓને પણ જમાડવામાં આવ્યા હતા। જમણવાર બાદ તેમને નોટબુક અને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મોદી પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો કે આ આગામી કાર્યક્રમોમાં પણ તે આવો જ સાથ અને સહકાર આપશે। તેમ મોદી પરિવાર અને હિરેન મોદી દ્વારા આભાર વ્યક્ત કરી તેમને અભિનંદન કરવામાં આવ્યો હતો।